નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આમોદ નગરપાલિકા કક્ષાનો સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સીધો અને સતત મળતો રહે તેથી વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા અને જવાબદારીપણુની બાબતને રાજ્ય સરકાર દ્વારા હાર સમાન ગણેલ છે, જેથી પ્રજાજનોની વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઈ આમોદ નગરપાલિકા દ્વારા શહેરી કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિના પ્રમાણપત્ર, સરકારી યોજનાઓની માહિતી, શાળા અને કોલેજ માટે ફી સ્લીપ કાર્ડ, આરોગ્ય ચકાસણી, મેડિકલ સારવાર, કૃષિ ખેડૂત કલ્યાણની યોજનાઓ, બેંક સાથેના નાણાકીય વહીવટ, આવકના દાખલા, ગુમાસ્ત ધારા, જન્મ મરણ, લગ્નની નોંધણી, ડ્રાઇવિંગ લાયસન્સ, એસટી બસની સુવિધા, વિધવા સહાય આવી તમામ પ્રકારની યોજનાઓ મુજબ મળતા તમામ પ્રકારના લાભો એક જ જગ્યાએથી મળી રહે તેવું આયોજન આજરોજ નગરપાલિકા દ્વારા આમોદ ગાંધી ચોક બોર્ડિંગ ખાતે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટાભાગના લાભાર્થીઓએ ભાગ લઈ ઉત્સાહપૂર્વક પોતાની કામગીરી કરાવી હતી। આ કાર્યક્રમ નિમિત્તે ઉપસ્થિત નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ જસુભાઈ રાઠોડ, કારોબારી અધ્યક્ષ ગીતાબેન પટેલ, નગરપાલિકા એન્જિનિયર કિરણભાઈ તેમજ નગરપાલિકાના સભ્યો, આમોદ શહેર ભાજપ મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા તથા ચૂંટાયેલા સભ્યો, આમોદ નગરપાલિકા તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। સફીક બાપુ, કલમ યુદ્ધ સમાચાર, આમોદ। આજરોજ આમોદ નગરપાલિકા વિસ્તારની અંદર સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્વસ્થાયી સેવા અંતર્ગત કાર્યક્રમનું આયોજન થયું, જેમાં પ્રજાલક્ષી વિવિધ કામોનું પણ આયોજન કરવામાં આવ્યું કે જેથી પ્રજાને નડતી મુશ્કેલીઓ અને જે કોઈ કામ અંગે પ્રજાને તકલીફ પડે છે એમનું એક જ જગ્યાએ અનેક વિભાગના કર્મચારીઓ ભેગા થયા અને પ્રજાલક્ષી વહીવટ સરળતાથી પાર પડે એ માટે આયોજન કરવામાં આવ્યું। એક પેડ માં કે નામ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં દરેક નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોએ પણ એક પેડ વાવવાની નેમ લીધી અને પર્યાવરણને ઇકો ફ્રેન્ડલી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। તમામ આયોજન માટે આમોદ નગરપાલિકા વહીવટીતંત્ર તથા પ્રશાસનનો આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આમોદ નગરની જાહેર જનતા કે જેના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમાં પણ પ્રજાજનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો તે માટે સૌનો હું આ તબક્કે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય। જન્મ મરણના દાખલા, આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ, આરોગ્ય કાર્ડ, વિધવા સહાય, પેન્શન જેવી યોજનાઓના લાભ માટે અનેક લાભાર્થીઓએ લાભ લીધો।